ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। રૂપિયા ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાકીય પ્રવૃત્તિઓને અટકાવવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત આરોપી દ્વારા એટીએમના કેશ ડિસ્પેન્સર પાસે પટ્ટી લગાવી, જેના કારણે રૂપિયા ઉપાડવા માટે આવતા ગ્રાહકો દ્વારા પ્રોસેસ કરવા છતાં રૂપિયા બહાર નહીં આવતા આ રૂપિયાની ચોરી કરનાર આરોપીને શોધી કાઢી 2 અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। આ કામગીરી દરમિયાન રોહિત ઉર્ફે શોભિત રાકેશ પ્રસાદ ઉર્ફે પપ્પુભાઈ મિશ્રા નામક આરોપીની ધરપકડ કરી કુલ કિંમત રૂપિયા 35,700નો મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।